એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ બધાને હર હર મહાદેવ, જય માતાજી। તો આજે ફરી એકવાર આપણે ગોપનાથ આવી ગયા છીએ। અહીંયા મોરારી બાપુની રામકથાનું બેસી રહી છે ગોપનાથની અંદર રામકથા। તારીખ 4/10/2025 12/10/2025થી પૂરી। તો અત્યારે અહીંયા ભાઈ વરસાદનું વાતાવરણ છે। અત્યારે બધે અમુક જગ્યા ઉપર પાણી ભરાઈ ગયું છે અને ગારો ને એવું બધું થયું છે। જુઓ તમે આ રીતે બધું। અને અહીંયા ડોમ પણ ઘણા બનાવેલા છે। આ રીતના બધા ડોમ છે। આ બીજા ડોમની અંદર આવી ગયા છીએ। આમાં ગાડલા અને ઉપર પંખા છે અને ફૂલ સુવિધા છે રહેવા કરવાની। અત્યારે થોડુંક વરસાદનું વાતાવરણ છે એટલે બહાર બધે પાણી ભરાઈ ગયું છે અને અંદર તો ક્યાંય પાણી નથી આવે એવું પેક કરેલું છે બધી બાજુથી। ઉપરથી તો પાણી પણ ન પડે, વ્યવસ્થિત બનાવેલું છે ભાઈ તાલપત્રીથી, ક્યાંયથી ટીપું પણ ન કરે। અહીંયા જુઓ તમે કેટલું બધું પાણી ભરાઈ ગયું છે। આ ગારો થઈ ગયો છે અહીંયા એટલામાં બધે ઘણી જગ્યાએ આવો ગારો થઈ ગયો હશે, જેથી કરીને બહુ મુશ્કેલ જવાનો। અંદર આવી ભાઈ પ્રવેશ ગેટ છે સરસ મજાનો બનાવેલો। અહીંથી આપણે મહાદેવના મંદિર બાજુ જવાય ને જા આગળથી અહીંથી જવાનો રસ્તો છે। અને રામકથા બેસવાની છે એ પણ અહીંથી જ જવાનો રસ્તો છે। તો ભાઈ વરસાદના કારણે જુઓ તમે રસ્તાની હાલત કેવી થઈ ગઈ છે। 4 દિવસથી અંદર પડી ગયો છે એટલે અહીંયા થોડો ગારો થઈ ગયો છે। અને આ બધા જ ડોમ બનાવેલા છે। અને આપણે અત્યારે ફાઇનલી છે ને રસોડા વિભાગમાં જઈએ છીએ, જ્યાં રસોઈ બનાવવામાં આવે છે અને અહીંયા જમવાનું છે। આ દહીં બનાવેલા છે અહીંયા ડોમ ઘણી પ્રકારના ભાઈ અલગ અલગ। પણ વરસાદની અંદર હાલતની અંદર ગારો બહુ છે અહીંયા સામે છે ને એ બધા જ નળના સ્ટેન્ડ છે, સાચી જગ્યામાં લગાડેલા છે, જેથી કરીને ટ્રાફિક ન થાય અને કોઈ મુશ્કેલી ન પડે, બધા જ વ્યવસ્થા જળવાઈ રહે। ફાઇનલી આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અત્યારે। તો અહીંયા જુઓ તમે આ રસોડા વિભાગ છે અને અહીંયા જે મોટા મોટા તપેલા અને એવું બધું સ્પીડ્યું છે અત્યારે આ બધું આવી ગયું છે, કારણ કે કાલ રામકથા બેસવાની છે એટલે તૈયારી તો કરવી પડે અગાઉ જ તે બધી। અને ભાઈ રસોઈ બનાવવાવાળા આવી ગયા છે, જુઓ તમે અહીંયા રસોઈ પણ બનાવે છે અત્યારે। આની અંદર ટોટલ 18 ચૂલ્યું છે બનાવવામાં આવેલી અને રસોડું પણ બહુ મોટું છે ભાઈ, વિશાળ જગ્યામાં રસોડું છે। ત્યારથી જે મહેમાન આવ્યો હોય એના માટે જમણવાર પણ અત્યારે બની રહ્યો છે। જુઓ તમે અહીંયા રસોઈ પણ બનાવે છે સરસ મજાની। અને ભાઈ બહુ મોટો હોલ છે, આ 200-300 ફૂટની જગ્યામાં હશે અંદાજે। અને તપેલા જુઓ કેવડા મોટા મોટા બહુ પીડા છે, 4-5 ડોમ બનાવેલા છે આ રીતનો। આગળ બહુ ગારો છે એટલે આગળ તો હું તમને લઈ નહીં શકું, અહીંથી બતાવી દઉં તમને। જો વ્યવસ્થિત બધા જ ડોમ બનાવેલા છે મસ્ત મજાના, અને બધામાં પંખા પણ લગાવેલા છે। અત્યારે કાલે રામકથા બેસવાની છે, અત્યારે જે મહેમાન આવ્યો હોય અત્યારે જમણવાર પણ ચાલુ છે અત્યારે અહીંયા। જુઓ તમે મસ્ત મજાનો બનાવેલો છે અને પંખા પણ ઘણા છે અને ઉપર તાલપત્રી નાખેલી છે, જેથી કરીને અંદર વરસાદ ન આવે। વરસાદના કારણે છે ને થોડુંક હેરાનગતિ થઈ છે, કારણ કે ગારો બહુ થઈ ગયો છે અત્યારે, બધી જ બાજુ ગારો છે। અને બહુ સરસ બનાવેલું છે ભાઈ, બધી સુવિધા ઘટે નહીં એવી। થોડુંક ગારાનું વાતાવરણ પણ છે અત્યારે, આમાં બહુ ગારો થઈ ગયો છે વરસાદના કારણે। સામે રોડ દેખાય છે ત્યાં સુધી ડોમ બનાવેલા છે અને આગળ તો હજી જવાનું બાકી છે આપણે, જે આગળ તો જ્યાં રામકથા બેસવાની છે ત્યાં આપણે આગળ જઈએ જઈને જોઈએ ના કેવો ગારો છે। ગારો જુઓ તમે અહીંયા ખૂતી ગયેલું છે વાહન અહીંયા કંઈક, કારણ કે જે વસ્તુ જોવે તો લાવવી પડે, મોટું વાહન પણ લાવવું પડે। હવે આપણે જવાનું છે ફાઇનલી જ્યાં રામકથા બેસવાની છે ત્યાં। તો મિત્રો ગારો બહુ છે અહીંયા ભોજનાલય છે ને આપણે જવાનું છે જ્યાં સપ્તાહ મોરારી બાપુ વસવાણે છે ત્યાં જવાનું છે। હવે ત્યાં કેવો ગારો છે જોઈએ આપણે। અહીંયા તો બહુ ભયાનક ગારો છે, અહીંયા ટાસ ને એવું નાખેલું છે બધું, જોવો ઘણું બધું ટાસ નાખ્યું છે, તોય પણ
ગારામાં તો ખૂતી જ જાય ભાઈ વાહન. ટાઈસ નાખેલી છે બધી. એની અંદર આવી ગયા છે જો તમે, અહીંયા પણ સુવિધા ફર્સ્ટ ક્લાસ બનાવેલી છે. મસ્ત મજાની ઉપર તાલપત્રી નાખેલી છે, અંદર વરસાદ ન આવે અને આકાશ ડોમની અંદર પંખા છે. સરસ મજાના ભાઈ. અને જનરેટર પણ છે અહીંયા, લાઇટ કદાચ વહી જાય તો જનરેટરની સુવિધા પણ છે. અને બંને બાજુ ફોક્સ લગાડેલા છે અને આખા જ વોલની અંદર પંખા લગાવવામાં આવેલા છે. અને આવા ઘણા જ ડોમ બનાવેલા છે, એક નથી. સામે આપણે ગયા હતા ત્યાં 5 હતા અને એક અહીંયા 6, અને આની પાછળ પણ 2 છે. ત્યાં ગારો બહુ છે, ને તો જઈને તમને બતાવત. વરસાદ આગાહી હતી, એમાં વરસાદ પડી ગયો, એમાં થોડુંક કેવર આવે છે, ગારો થઈ ગયો છે એના હિસાબે. એક સરસ મજાનો ગેટ બનાવેલો છે ભાઈ, સુંદર મજાનો રામકથા. જો તમે સામે રસ્તો છે, એનાથી જવાનું છે આપણે. અને અહીંથી નહીં જવાય છે અને અહીંથી નહીં જવાય છે, બંને બાજુ જવાય. અહીંથી તમે જાઓ તો સીધા ના જ નીકળો તે છે, અને આમ ફરીને મહાદેવના મંદિરે નીકળી જાવ. અને અહીંથી જાઓ તો પણ આમથી ફરીને આ બાજુ નીકળી જવાય. બંને બાજુ રસ્તા છે, તો આપણે જઈએ આગળ, જઈને તમને બતાવું. આ રસ્તો છે ભાઈ, રસ્તો પણ સારો થઈ ગયો છે, ફર્સ્ટ ક્લાસ. અને સામે દેખાય છે દીવા દાંડી છે, લીલા ઝાડવા છે, સરસ મજાના. રસ્તો છે, આપણે જઈએ છીએ અત્યારે ત્યાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. અહીંયા સામે જનરેટર ને એવું બધું છે ભાઈ, જુઓ તમે. એસી બેસી કુલર બુલર ફૂલ સુવિધા છે, કાંઈ ઘટે નહીં એવું ભાઈ. અને આ દરવાજો છે, અને સામે દેખાય લાઇટ હાઉસ છે. આ સીધો રસ્તો જો એ લાઇટ હાઉસ જાય છે, અને એ રસ્તામાં જ આ ગેટ બનાવેલો છે. મસ્ત જુઓ તમે. તમે ભાઈ આપણે અકલ કામ ન કરે એવા જાડા વાયર છે ને, કેટલા વાયર છે સામેથી આવેલા છે. ત્યાં જનરેટર ને એવું બધું લાઇટની સુવિધા ના છે, આમાં બધા લાઇટની સુવિધા છે. અને અહીંયા ગારો ઓછો છે, જુઓ તમે. સરસ મજાનું બનાવેલું છે, અને આમાં ગારો ઓછો છે. અહીંયા થોડીક કાંકરાવાળી જમીન છે, એટલે આમાં ગારોનો પ્રશ્ન ઓછો છે. આપણે ભાઈ અહીંયા રામકથા બેહવાની છે, પહોંચી ગયા છીએ. તો સામે દેખાય છે એ તેજ છે, હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. અહીંયા તેજ છે ભાઈ. અને અત્યારે સાઉન્ડ સિસ્ટમ બધી ગોઠવવાની તૈયારી છે. આ અવાજ એનો આવે છે, જો તમે કેટલી મોટી સંખ્યામાં ઉપર સાઉન્ડ લગાવવામાં આવ્યું છે. અને આ ચારે બાજુ ખુરશીઓ છે સરસ મજાની, મસ્ત મજાની. અને વચાળે ગાડલા નાખવામાં આવ્યા છે ભાઈ. તમે લાઈનમાં ખુરશી ગોઠવવામાં આવી છે ભાઈ, સાંભળવાવાળા જે યાત્રિકો આવે એના માટે. અને જુઓ મસ્ત મજાનું તૈયારી છે અત્યારે અહીંયા, કાંઈ ન ઘટે. ને સાઉન્ડ જુઓ તમે કેટલું મેકેલું છે. અને આ અવાજ આવે છે સાઉન્ડનો જ આવે છે, કારણ કે બધે સાઉન્ડ હજાર ચેક થાય છે. તેજની વાત કરીએ ભાઈ, તેજમાં કાંઈ ન ઘટે, એક નંબર તેજ બનાવેલો છે ભાઈ. ઉપર પડદા મારેલા છે, જુઓ તમે સરસ મજાના. અને સાઉન્ડ પણ સરસ ગોઠવેલું છે, જુઓ તમે. ચારે બાજુ સ્ટીડિયા છે, અને પંખાની સુવિધા પણ છે. અને આખા સ્ટેજમાં ગાડલા નાખેલા છે, મસ્ત મજાના આખા સ્ટેજમાં ગાડલા છે. બંને બાજુ ખુરશી છે, અને વસાળે ગાડલા નાખેલા છે બેસવા માટે. પછી સામે તેજ છે, હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. અહીંયા તેજ છે ભાઈ, મસ્ત મજાનો બનાવેલો જુઓ તમે. એ અકલ કામ નો કરે એવો તેજ બનાવેલો છે. અને જે અવાજ આવે છે એ સાઉન્ડનો આવે છે, સાઉન્ડ ચેક થાય છે અત્યારે. અને સાઉન્ડ પણ ભાઈ બહુ મોટું ગોઠવેલ છે વિશાળ જગ્યામાં. અને ડોમની વાત કરીએ તો આની લંબાઈ 450 ફૂટ છે અંદાજે, બહુ વિશાળ જગ્યામાં છે. હું તમને બતાવી દઉં. બંને બાજુ ફોક્સ લગાવવામાં આવ્યા છે, અને ઉપર પડદા મારેલા છે. એની ઉપર તાલપત્રી નાખેલું છે, અને આખું લોખંડથી બનાવવામાં આવ્યું છે. તો અહીંયા હું તમને એક પંખો બતાવું ભાઈ, બહુ મોટો છે. અને પાંખડા જોવો તમે, બહુ મોટા છે. આ બાજુ 3 છે, પાછળના ભાગમાં પણ 3 છે. ટોટલ 6 પંખા છે. વિશાળ જગ્યામાં આનો પવન પણ બહુ આવતો હોય છે. પાંખડા તો બહુ મોટા છે. સરસ મજાનો તેજ બનાવેલો છે ભાઈ. ચારે બાજુ તમને બતાવી દઉં. ડેકોરેશન
બહુ સારું છે. આ બધી ચારે બાજુ સાઉન્ડ સિસ્ટમ છે. જે સામે લગન લંબાઈ છે તેમની તેજની વિશાળ જગ્યામાં છે અને સરસ મજાનું બનાવેલું છે. તો આપણે ફાઇનલી મેળામાં આવી ગયા છીએ. અહીંયા ભાઈ મેળો છે અને અત્યારે આ મેળો ફિટ થાય છે. બધા સરખા અલગ અલગ પ્રકારના છે અને બધા સરખા ફિટ થાય છે. અહીંયા પણ ભાઈ ખેતરમાં છે એટલે થોડોક ગારાનો પ્રોબ્લેમ છે. અહીંયા જોવો ને બધો સામાન પડ્યો છે, આ સરખાનો છે બધો ફિટ કરવાનો. અને સામે છે બધા મંડપ નખાય છે અને અહીંયા એક સરખો ફિટિંગ થઈ ગયેલો છે. આપણું હોડકું છે એ હોડકું કહેવામાં આવે ને, એ હોડકું ફિટ થઈ ગયું છે અને એની આગળ બ્રેક ડાન્સ છે એવું બધું છે. અને બાજુમાં ભાઈ લીલી વાડી છે મસ્ત મજાની, નાળિયેરી છે અને જોવો તો મસ્ત મજાની. અને અહીંયા પાછળના ભાગમાં એકદમ રસોઈ વિભાગ છે, સામે એક્ઝેક્ટ એની પાછળના ભાગમાં. વિશાળ જગ્યામાં ખુરશીની વ્યવસ્થા પણ છે. ખુરશીઓ પણ ઘણી છે ભાઈ વિશાળ જગ્યામાં, લાટ બધી ખુરશીઓ છે અને બંને બાજુ નાખેલી છે ખુરશીઓ. અત્યારે ગોઠવાઈ ગઈ છે ખુરશીઓ અમુક ટકા. એકદમ વિશાળ બનાવેલો છે તેજભાઈ, ગજબનો. એ ઘટે નહીં ક્વોલિટીમાં, મસ્ત મજાનો બનાવેલો છે. તમને નજીકથી તેજ બતાવી દઉં. અહીંયા મોરારી બાપુ રામકથા વાંચવાના છે એ તેજ છે. જો અહીંયા ઝૂમ કરીને બતાવી દઉં. તેજ પણ સરસ મજાનું બનાવેલું છે વિશાળ જગ્યામાં. પડદા પણ સરસ નાખેલા છે, જુઓ તમે ઉપર બધે જ સરસ મજાના. ફોક્સ પણ ઘણા છે. તો આ રીતનું ભાઈ અહીંયા તેજ બનાવેલું છે. કાલે રામકથા બેસવાની છે. પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગોપનાથના અપડેટ જોવા માટે અને આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે. નવા દિવસ સાથે નવા વિડીયોમાં ફરી એકવાર મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો, હંમેશા ખુશ રહો. કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ લખી નાખજો અને ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ગોપનાથના અપડેટ ઘણા આવશે આ ચેનલની અંદર, એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આવજો, બાય બાય.